नमस्कार मित्रों, गुड मॉर्निंग। नमस्कार मित्रों, आज આપણે એક ખૂબ અગત્યનો પ્રશ્ન તરફ જઈ રહ્યા છીએ। પ્રિઝમ દ્વારા પ્રકાશનું વક્રીભવન અને તેના માટે આપણે જરૂરી સૂત્રો તારવવાના છે। તો મિત્રો, માની લઈએ કે આપણી પાસે એક પ્રિઝમ છે। આ એક પ્રિઝમ છે, એ બી અને સી, यानी ત્રણ બાજુઓ મેં દોરેલી છે। આ પ્રિઝમની એબી સપાટી છે, જેના ઉપર માની લો કે હું એક પ્રકાશનું ત્રાંસુ કિરણ PQ એના ઉપર આપાત કરી રહ્યો છું। આ એક આપાત કિરણ છે મિત્રો। એબી સપાટી પર હું આ એક લંબ દોરી રહ્યો છું। આપાત કિરણે લંબ સાથે આંકળેલો ખૂણો એટલે આપાત કોણ, જેને હું I વડે દર્શાવું। મિત્રો, આ હવા છે, આ કાચનો પ્રિઝમ છે, એટલે પ્રકાશનું ત્રાંસુ કિરણ પાતળા માધ્યમોથી ઘટ માધ્યમમાં દાખલ થાય છે। સ્નેલના નિયમ પ્રમાણે આ પ્રકાશનું કિરણ લંબ તરફ વાંકું પડવાનું, ને લંબ તરફ વાંકું પડશે એટલે આ પ્રકાશનું કિરણ માની લો કે અહીંથી આવે। આ પ્રકાશના કિરણને હું QR નામ પાડી દઉં છું। આ વક્રીભૂત કિરણ વળી પાછું એ પ્રકાશનું કિરણ એસી સપાટી પર આપાત થાય છે, એટલે વળી પાછો એસી સપાટી પર દોરેલો લંબ આ લંબ। મિત્રો, માની લઈએ કે આ ખૂણો R1 છે, આ ખૂણો R1 છે, આ ખૂણો માની લો કે R2 છે। જે એસી સપાટી માટે R2 એ આપાત કોણ છે। હવે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમોથી પાતળા માધ્યમો દાખલ થઈ રહ્યું છે। પ્રકાશનું કિરણ લંબથી દૂર વાંકું હશે, આને કહેવાય નિર્ગમન કિરણ। આ નિર્ગમન કિરણ છે, આ આપાત કિરણ છે અને આ વક્રીભૂત કિરણ છે। હવે મિત્રો, જો આપાત કિરણ જે છે એનો ખરેખર મૂળ માર્ગ એટલે પ્રકાશનું કિરણ કેટલું વિચલિત થયું તો આ ખૂણો Δ1 છે, અને એ જ પ્રમાણે નિર્ગમન કિરણને લાગુ કરું તો નિર્ગમન કિરણનો મૂળ માર્ગ આ ખૂણો Δ2 છે। મિત્રો, બરાબર ધ્યાન, આપાત કિરણને લંબાઈ છે, નિર્ગમન કિરણને લંબાઈ છે, અને એમના વચ્ચે તૈયાર થતો આ ખૂણો જે છે એને કહેવામાં આવે છે વિચલન કોણ। આ છે વિચલન। મિત્રો, આનું નામ હું n આપી દઉં છું, આનું નામ હું કેપિટલ M આપી દઉં છું। મિત્રો, ચિત્રને વ્યવસ્થિત સમજી લો, થિયરી બિલકુલ સરળ છે। તો મિત્રો, આ ચિત્ર દ્વારા બે વસ્તુ પ્રસ્થાપિત થઈ જાય છે। પ્રકાશનું કિરણ પ્રિઝમમાં દાખલ થઈ બીસી પાયા તરફ નીકળ્યું છે, વળી પાછું બહાર નીકળ્યું નિર્ગમન કિરણ મળ્યું, એ પણ પાયા તરફ જ મળ્યું। તો મિત્રો, પ્રિઝમ દ્વારા જે વક્રીભવન થાય એ હંમેશા પ્રકાશનું કિરણ પાયા તરફ નીકળે
આવું 9મા ધોરણનો એક પ્રયોગ આપો કે પ્રિઝમની અંદર પ્રકાશની કિરણ જ્યારે દાખલ થાય ત્યારે એ હંમેશા પાયા તરફ જ નમતું હોય. ચલો મિત્રો ઓકે છે. તો પ્રિઝમ દ્વારા પ્રકાશનું વક્રીભવન દર્શાવતી આ આકૃતિ છે. હવે મિત્રો જો કે આ જે ચિત્રો મેં દોર્યા છે એની અંદર A Q N R ચતુષ્કોણ ફરી બોલું છું A Q N R એ ચતુષ્કોણ. હવે મિત્રો જો એના એંગલ જો A Q N R ચતુષ્કોણ છે જેમાં એંગલ AQN અને એંગલ ARN એ કાટખૂણા મિત્રો બરોબર છે. જો AQN હવે આ તો એને દોરેલો બનવાનું છે એટલે આ કાટખૂણો બનવાનો અને ARN એટલે આ લંબ દોરેલો છે એટલે એનો કાટખૂણો થવાનો. તો પછી એના સામેના ખૂણા કયા છે તો એંગલ A પ્લસ એંગલ QNR is equal to 180 ડિગ્રી થાય. એના બીજા સામેના ખૂણા લીધા તો એની કિંમત 180 ડિગ્રી થવાની. હવે જો હવે હું ત્રિકોણ લઉં છું નીચે વાળો ત્રિકોણ જો QNR R1 plus R2 plus angle QNR is equal to 180 ડિગ્રી થશે. આ નીચેનો ત્રિકોણ જો QNR આ ત્રિકોણનું લંબ તો R1 plus R2 plus angle QNR is equal to 180 ડિગ્રી. બંને સમીકરણો સરખાઈ નાખો તો QNR બની જશે. therefore angle A is equal to R1 plus R. હવે આ બધા એંગલો છે તો therefore A is equal to R1 plus R2. આને સમીકરણ નંબર 3 આપી મિત્રો બરોબર ધ્યાનથી જુઓ. સાબિતી બિલકુલ સરળ. હા મિત્રો જો હું હવે ઉપરનો ત્રિકોણ હવે ત્રિકોણ QMR જોજો મિત્રો કયો ત્રિકોણ લીધો QMR આ ત્રિકોણ લીધો QMR ત્રિકોણ લીધો. હવે એનો માં ડેલ્ટા બહિષ્કોણ એનો ડેલ્ટા બહિષ્કોણ બનશે. તો બહિષ્કોણનું માપ કોને લીધું હોય અંતઃસમૂહ કોણના સરવાળા. તો આ ડેલ્ટા 1 અને ડેલ્ટા 2 અંતઃસમૂહ કોણ બનશે તો હું આ લખી શકું ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા 1 પ્લસ ડેલ્ટા 2 સમીકરણ નંબર 4. હવે મિત્રો સાઈડ પર લખું છું. હવે જો હવે આ પાથ અને અહીંયા જો ડેલ્ટા 1 અને R1 આ બંને ખૂણાને ભેગા કરી તો આ અભિકોણો બનશે. એટલે I is equal to delta 1 plus R1 થશે. જોઈ લો I is equal to delta 1 plus R1. તો delta 1 is equal to I minus R1. delta 1 ની કિંમત મને આવી ગઈ. હવે આ બાજુ આ નો નિર્ગમન કોણ છે આખો ખૂણો બંને અભિકોણો બનશે. તો E is equal to delta 2 plus R2. delta 2 is equal to E minus R2. તો delta 1 અને delta 2 ની કિંમત સમીકરણ 4 મૂકી તો delta is equal to I minus R1 plus E minus R2. therefore delta is equal to I plus E minus
r1 plus r2. હવે r1 plus r2 એટલે આપણો પ્રિઝમ કોણ, તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ I plus E minus E. So therefore I plus E is equal to A plus delta. મિત્રો બરોબર સમજી લો કે તમને પ્રિઝમ માટે વક્રીભવનની ઘટના માટે તમને આ સમીકરણ પૂછે, જો મિત્રો મેં સમીકરણ તારવ્યું છે I plus E is equal to A plus delta. આપાત કોણ, નિર્ગમન કોણ, પ્રિઝમ કોણ અને વિચલન કોણ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ છે. કોઈ પણ પ્રિઝમ આ સમીકરણનું પાલન કરે છે. તો મિત્રો એક 2 ગુણની કે 3 ગુણની થિયરી પરીક્ષામાં પૂછાયેલી છે, તમે બરોબર સમજી લો. બરાબર છે, બિલકુલ સરળ ફોર્મનું મેં તમને આપેલું. चलो मित्रों હવે આગળ વધીએ છે. કદાચ માની લો કે 4 ગુણનો પ્રશ્ન તમને પૂછે, તો મિત્રો એની અંદર આ સમીકરણ તો તમારે સાબિત કરવું જ પડશે. I plus E is equal to A plus delta. હવે મિત્રો શું કરવામાં આવે છે કે પ્રાયોગિક રીતે જો મિત્રો આ પ્રિઝમ કોણ તો બદલાવાનો નથી, પણ તમે આપાત કોણ બદલશો એટલે નિર્ગમન કોણ બદલી જાય, વિચલન કોણ બદલી જાય. આનો અર્થ શું થાય કે વિચલન કોણનો આધાર કોના ઉપર છે? આપાત કોણ ઉપર. આપાત કોણ તમે બદલશો તો વિચલન કોણ એનો બદલી જશે. તો આપણે આનો પ્રયોગ કર્યો. શું કર્યું? I ના મૂલ્યો બદલી ગયા અને વિચલન કોણના મૂલ્યો નોંધતા. તો મિત્રો ધ્યાનથી, તો પ્રાયોગિક રીતે આઈ ગાડી હું વિચલન કોણ લઈ લઉં છું અને એ પ્રમાણે આઈ ગાડી હું આપાત કોણ લઉં છું. તો વિચલન કોણ ડેલ્ટા વિરુદ્ધ આઈ નો આલેખ દોરવામાં આવે. નો પ્રાયોગિક રીતે એનો આલેખ દોરવામાં આવ્યો. તો મિત્રો એનો ગ્રાફ જે છે એ ગ્રાફ કંઈક આ પ્રકારનો આવે. તો મિત્રો ગ્રાફની અંદર જો માની લો કે હું આપાત કોણનું મૂલ્ય અહીંયા લઉં, અહીંયા આપાત કોણનું મૂલ્ય લઈ તો એને અનુરૂપ વિચલન કોણ મને અહીંયા મળશે. તો મિત્રો એને અનુરૂપ આગળ હું રેખાને આગળ વધારું તો અહીંયા પણ એક આપાત કોણ એવો મળશે કે જેના માટે વિચલન કોણના મૂલ્યો સરખા હશે. એટલે આપાત કોણના તમને 2 મૂલ્યો મળશે, એને અનુરૂપ વિચલન કોણનું મૂલ્ય તમને એક જ મળશે. પણ મિત્રો જેમ જેમ તમે અહીંયા આવશો તો જો અહીંયા મિત્રો એવું છે કે અહીંયા જે આપાત કોણ આવશે એના માટે આ વિચલન કોણનું મૂલ્ય લઘુત્તમ હશે. મિત્રો બરોબર ધ્યાનથી, આ લઘુત્તમ વિચલન કોણને આપણે dm વડે અથવા તો ડેલ્ટા m વડે દર્શાવવામાં આવે. આ આના કરતા નાનો વિચલન કોણ આપણને મળી શકતો નથી હોતો. એટલે આ આપાત કોણ માટે આપણને લઘુત્તમ વિચલન કોણ મળે અને જ્યારે લઘુત્તમ વિચલન કોણ મળતો હોય ત્યારે I is equal to E થઈ જાય. મિત્રો આ શરત યાદ રાખજો. આપાત કોણ અને નિર્ગમન કોણની કિંમત સરખી થઈ જાય અને જો મિત્રો I અને E ની કિંમત સરખી થઈ જાય તો આ જે વક્રીભૂત કિરણ જે છે એ પાયા BC ને સમાંતર બની જાય. મિત્રો હેતુલક્ષી પ્રશ્નમાં ખાસ ધ્યાન રાખજો કે I અને E ની કિંમત સરખી બનશે ક્યારે બનશે કે જ્યારે લઘુત્તમ વિચલન કોણ મળશે. એ વખતે આ વક્રીભૂત કિરણ જે છે એ પાયા BC ને સમાંતર બની ગયું હોય. તો મિત્રો આપણી પાસે I plus E is equal to A plus delta સમીકરણ છે. તો મિત્રો જો લઘુત્તમ વિચલન સ્થિતિ માટે ડેલ્ટા બરાબર ડેલ્ટા m ત્યારે I is equal to E આવું થઈ જશે.
डेल्टा बराबर डेल्टा m dm પણ લખાઈ is equal to dm તો આ સમીકરણમાં કિંમત મૂકું તો મિત્રો 2y થઈ જશે is equal to a plus delta m અથવા dm તો I ની કિંમત કેટલી થશે I is equal to a plus delta m by 2 આપાત પરની કિંમત એ વખતે આટલી હશે ચલો મિત્રો ઓકે છે તો મિત્રો આપાત કોણ નંબર 2 મિત્રો જો હવે જ્યારે I બરાબર E થઈ જાય ત્યારે આ પ્રકાશનું કિરણ જે છે એ પાયા BC ને સમાંતર થઈ ગયું એટલે R1 અને R2 ની કિંમતો પણ સરખી થઈ જાય એટલે અહીંયા R1 બરાબર R2 બરાબર R લેતા તો આપણી પાસે આગળ સમીકરણ છે A is equal to R1 plus R2 તો R1 ને R2 ની તો કિંમત સરખી થઈ ગઈ therefore A is equal to 2R therefore R is equal to A by 2 તો R ની કિંમત મારી પાસે આવી થઈ ચલો મિત્રો ઉતારતા રહેજો હવે જો હું જે પ્રિઝમ લઈ રહ્યો છું તેના Q બિંદુ પાસે સ્નેલનો નિયમ લગાવતા Q બિંદુ પાસે સ્નેલનો નિયમ લગાવો તો મિત્રો જો n1 sin I is equal to n2 sin r વક્રીભૂત કોણ કયો થશે r બરાબર છે તો I ની કિંમત હું શોધી બેઠો તો n1 sin a plus delta m by 2 is equal to n2 into sin जो r ની કિંમત a by 2 તો મિત્રો જો n2 કોણ છે પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવન n1 કોણ છે હવાનો વક્રીભવન પણ મેં હજી n1 ચાલુ રાખ્યા તમને એક વાત સમજવા આવવા માટે તો મિત્રો જો n2 ભાગ્યા n1 કરું is equal to n2 ભાગ્યા n1 એટલે આ n1 આના છેદમાં જતો રહેશે એટલે આ પદ આના છેદમાં આવશે તો sin a plus delta m by 2 ભાગ્યા sin a by 2 is equal to હું આવું લખી શકું n21 તો કદાચ મિત્રો તમને આ સમીકરણ પણ તારવવાનું છે તો તમારે બિલકુલ આ થિયરીની આગળ વધવાનું તો આ 4 ગુણનો પ્રશ્ન થઈ જશે હવે મિત્રો જો અહીં ગાડી આપણે તો હવા લીધેલી છે અહીં ગાડી આપણે હવા એટલે આપણું સમીકરણ આવું થઈ જશે n is equal to sin a plus delta m by 2 ભાગ્યા sin a by 2 જો આપણે પ્રિઝમ કોણ જાણતા હોઈએ એનો લઘુત્તમ વિચલન કોણ જાણતા હોઈએ તો આ સમીકરણ દ્વારા આપણે પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક નક્કી કરી શકીએ તો મિત્રો 4 ગુણની થિયરી છે બરાબર ધ્યાનથી સમજવાની જરૂર છે હું આની પીડીએફ ફાઇલ તમને મોકલી દઉં છું તમે ફટાફટ તૈયાર કરી નાખો આ ટેસ્ટની અંદર હું આને પૂછવાનો છું ચલો એક નાનકડો મુદ્દો જો મિત્રો આપાત કોણ બિલકુલ નાનો જો આપાત કોણ બિલકુલ નાનો હોય તો આ બધા ખૂણા પણ નાના થઈ જવાય બરાબર છે તો મિત્રો જો અહીં ગાડી sin આપાત કોણ નાનો હોય ત્યારે તો sin a plus delta m by 2 is approximately a plus delta m by 2 લઈ શકાય અને sin a by 2 is approximately a
a/2 લઈ શકાય તો આ સમીકરણ કેવું થઈ ગયા n is equal to a plus delta n by 2 ભાગ્યા a by 2 બગડો કેન્સલ તો આઈ ગઈ n a is equal to a plus delta n તો delta n કેટલો હશે તો delta n is equal to આને અહીંયા રાખો na minus a तो डेल्टा n is equal to n minus 1 કૌંસની બહાર a મિત્રો આ સમીકરણ ખાસ ધ્યાન રાખજો n કોણ છે પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક કોની સાપેક્ષમાં હવાની સાપેક્ષમાં એટલે આ નિરપેક્ષ વક્રીભવનાંક છે એ પ્રિઝમ કોણ બરાબર છે મિત્રો તો નાના પ્રિઝમ કોણો માટે નાના આ સમીકરણ કોના માટે વાપરવાનું નાના પ્રિઝમ કોણ માટે તમે આ ડેલ્ટા m નું સમીકરણ આ પ્રમાણે વાપરી શકો તો મિત્રો આખી થિયરી જાણી અને એને તમે હવે વ્યવસ્થિત રીતે તૈયાર કરવાની છે તો મિત્રો ઉતારી લો જરા અને મિત્રો ચિત્ર ખૂબ સ્પષ્ટ છે चित्र તમે એક વખત વ્યવસ્થિત રીતે દોરશો તો લખાણ બિલકુલ તમને સરળ પડશે ચલો મિત્રો એના આધારે આપણને એક પ્રશ્ન આવેલો છે એટલે આની સાથે એ પ્રશ્નને હું સોલ્વ કરી નાખું મિત્રો લોગ ટેબલ તૈયાર રાખજો जो मित्रों आपका स्वाध्यायનો प्रश्न आवेलो છે स्वाध्यायનો 9.6 प्रश्न स्वाध्यायનો 9.6 દાખલો જો અજ્ઞાત વક્રીભવનાંક ધરાવતા કાચમાંથી એક પ્રિઝમ બનાવેલ છે તેની એક સપાટી પર પ્રકાશનું સમાંતર કિરણજુથ આપાત કરવામાં આવે છે લઘુત્તમ વિચલન કોણ 40 ડિગ્રી મળે છે તો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક શોધો જો મિત્રો બિલકુલ સરળ ચલો મિત્રો મને શું આપેલું છે અજ્ઞાત વક્રીભવનાંક ધરાવતા કાચમાંથી એક પ્રિઝમ બનાવેલ છે તેની એક સપાટી પર પ્રકાશનું સમાંતર કિરણજુથ આપાત કરવામાં આવે છે લઘુત્તમ વિચલન કોણ મને 40 ડિગ્રી મળે તો દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે તો વિચલન કોણ આપેલો છે ડેલ્ટા n is equal to 40 ડિગ્રી કેટલાક પુસ્તકો એને dm વડે દર્શાવે છે ભૂલતા નહીં મિત્રો વક્રીભવનાંક શોધવાનો છે n is equal to ક્વેશ્ચન હવે આગળ કીધું છે પ્રિઝમ કોણ 60 ડિગ્રી a is equal to મને 60 ડિગ્રી આપેલો એટલે સમબાજુ પ્રિઝમ જો મિત્રો એની કિંમત મને 60 ડિગ્રી આપેલી છે આગળ મને પૂછ્યું છે પછી વાત ચલો પહેલી વસ્તુ તો એ કે આનો મારે વક્રીભવનાંક શોધવાનો છે આ પ્રિઝમનો તો જો n બરાબર વક્રીભવનાંકનું સમીકરણ n બરાબર sin a plus delta n by 2 भाग्या sin a by 2 तो n is equal to sin a એટલે 60 ડિગ્રી વિચલન કોણ એટલે 40 ડિગ્રી ભાગ્યા sin 60 ડિગ્રી ભાગ્યા 2 therefore n બરાબર જો 60 ને 40 100 ભાગ્યા 2 એટલે 50 એટલે sin 50 ડિગ્રી અને ભાગ્યા sin 30 ડિગ્રી બરાબર છે બંનેની કિંમત લોગ ટેબલમાં જોઈ લો ચલો મિત્રો તમે જોઈ લો જરા મને આ આપી હોય તો હું લખું છું એની કિંમતો તમે જોઈ લેજો મિત્રો
એનો જવાબ લખ્યો છે 1.532 1.532 તો પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક મારી પાસે આટલો આવ્યો. હવે મિત્રો જુઓ આગળ રકમ લખેલી છે. જો આ પ્રિઝમને 1.33 વક્રી ભવનાંક ધરાવતા પાણીમાં મૂકવામાં આવે તો સમાંતર કિરણ જૂથ માટે લઘુત્તમ વિચલન કોણ કેટલો બને? હવે મિત્રો જોજો અહીં ગાડી n2 ની કિંમત n2 એટલે કોણ છે? પ્રિઝમનો વક્રી ભવનાંક n2 is equal to 1.532 અને હવે આની જગ્યાએ આપણે શું લીધું છે? પાણી. એટલે n1 is equal to 1.33. મિત્રો આ બરાબર ધ્યાનથી સમજજો. તો હવે મને પ્રશ્ન પૂછે છે કે નવો લઘુત્તમ વિચલન કોણ કેટલો હશે? પ્રિઝમ તો એનો એક છે. તો મિત્રો જુઓ ફરી પાછું સૂત્ર લો n2 ભાગ્યા n1. હવે મિત્રો આ ધ્યાન રાખજો. અહીંયા આ n એટલા માટે લખી નાખ્યો છે કે બહાર હવા છે પ્રિઝમની બહાર, એટલે અહીંયા એ દેખાતું નથી. એટલે ઓરિજિનલ વસ્તુ આ છે n2 ભાગ્યા n1 is equal to અહીં ગાડી લખી નાખું છું કાચ અથવા પ્રિઝમ. આ પ્રિઝમના દ્રવ્ય માટે અને આ કોના માટે છે? પાણી માટે. તો n2 ભાગ્યા n sin a plus delta m dash by 2 ભાગ્યા sin a by 2 બરાબર છે. ચલો n2 ની કિંમત 1.532 is equal to sin a ની કિંમત 60 ડિગ્રી પ્લસ ડેલ્ટા m dash by 2 અને ભાગ આ a by 2 એટલે sin 30 ડિગ્રી. ચલો મિત્રો sin 30 ની કિંમત 1/3 થશે. sin 30 ની કિંમત 1/2 એટલે મિત્રો જો અહીંયા શું આવશે? is equal to sin 60 ડિગ્રી પ્લસ ડેલ્ટા m dash by 2 આ તો પણ એમનું કેમ અહીં ઘડે 1/3 આવશે એટલે એનો બગડો અહીંયા લખી નાખો 1.532 ભાગ્યા 1.33. મિત્રો ગણતરી વ્યવસ્થિત કરજો. હવે મારે ડેલ્ટા m dash નક્કી કરવા. તો જો મિત્રો sin 60 ડિગ્રી પ્લસ ડેલ્ટા m dash by 2 is equal to 1.532 ભાગ આ બગડો છેદમાં આવી જશે 1.33 ગુણ્યા મીટર. તો મિત્રો જો કેલ્ક્યુલેટર ચલાવું છું તો 1.532 અને ભાગ્યા 1.33 ભાગ્યા 2.5759 આનો જવાબ આવે 0.5759. બરાબર છે. તો અહીં ઘડી આવશે 60 ડિગ્રી પ્લસ ડેલ્ટા m dash by 2 is equal to sin inverse 0.5759. તો is equal to ચલો મિત્રો લોગ ટેબલ ની અંદર ખૂણો જોઈ લો અને એ ખૂણો પાઠ્ય પુસ્તકે લખ્યો છે 35.16 ડિગ્રી 35.16 ડિગ્રી. બરાબર છે. 35.16 ડિગ્રી તો 60 ડિગ્રી પ્લસ ડેલ્ટા m dash by 2 is equal to આટલા. તો 60 ડિગ્રી પ્લસ ડેલ્ટા m dash is equal to 2 વડે ગુણી નાખો તો 70.32 ડિગ્રી 70.32 ડિગ્રી. તો ડેલ્ટા m dash is equal to 70.32 ડિગ્રી ઓછા
60 डिग्री तो डेल्टा एम डैश इज इक्वल टू 10.32 डिग्री जो તમે કલામાં રાખો તોય ચાલે મિત્રો આ જે પોઈન્ટ માં લખ્યા છે ને એને તમે કલામાં લખી શકો બરાબર છે તો 10.32 ડિગ્રી એટલે નવો લઘુત્તમ વિચલન કોણ 10.32 ડિગ્રી જેટલો થશે ચલો મિત્રો ઓકે છે ચલો મિત્રો થોડો સમય છે તેને એક દાખલો લઈ નાખું છું પણ મિત્રો તમે એક બાજુથી હવે તૈયાર કરવા માંડો હવે ચેપ્ટરની અંદર ટેલિસ્કોપ છે પ્રકાશીય ઉપકરણો જે આપણી જાહેર પરીક્ષાઓની અંદર આ સાલ પૂછાવાના નથી એટલે માત્ર એના આપણે સૂત્રો જોવાના મિત્રો ધ્યાન પ્રકાશીય ઉપકરણ પ્રકાશનું પ્રકીર્ણન બરાબર એ બધી વસ્તુઓ આ સાલ જાહેર પરીક્ષામાં પૂછાવાની નથી પણ મિત્રો તૈયાર તો કરવી જ પડશે એટલે એને આપણે એમસીક્યુ પ્રશ્નો માટે કેવી રીતે તૈયાર કરવું એ જોઈશું એટલે તમારી થિયરીનું સેક્શન અહીંયા પૂરું થઈ જાય ચલો મિત્રો સ્વાધ્યાયનો 9.5મો દાખલો જે અગાઉ આવી ગયો નાવાનો જો 80 સેન્ટીમીટર સુધી પાણી ભરેલી ટાંકીના તળિયે એક નાનો બલ્બ મૂક્યો હોય બલ્બમાંથી ઉત્સર્જિત થતો પ્રકાશ પાણીની સપાટી પાસેથી કેટલા ક્ષેત્રફળમાંથી બહાર આવશે પાણીનો વક્રીભવનાંક 1.33 નો બલ્બને બિંદુવત ઉદ્ગમ સ્થાન ગણો મિત્રો જો હવે આ માની લઈએ કે એક ટાંકું છે આ એક પાણી ભરેલું ટાંકું છે આ એની ઉપરની સપાટી હવે માની લઈએ કે અહીંયા એક બલ્બ છે આ એ બલ્બ બરાબર છે હવે એનો પ્રકાશ કેટલા ક્ષેત્રફળમાંથી બહાર આવશે તો હું અહીંયા એક એવું ક્ષેત્રફળ ધારી લઉં મિત્રો અગાઉ પણ આપણે આવા પ્રશ્નોને સોલ્વ કરી ચૂક્યા છીએ એટલે મિત્રો ધ્યાનથી બરોબર સાંભળજો હવે આમાંથી જે પ્રકાશનું કિરણ માની લો કે અહીંયા ધાર પાસે ત્રણ એ માની લઈએ કે અહીંયા આપાત કોણ દોરું અરે આપાત લંબ દોરું તો માની લો કે આ જો ક્રાંતિ કોણ છે હવે ક્રાંતિ કોણ હોય તો મિત્રો આ પ્રકાશનું કિરણ અહીંયાથી સપાટીને સમાંતર હતું એ જ પ્રમાણે આ બાજુ દોરું ધાર પાસે તો અહીંયા ROC થશે ક્રાંતિ કોણ કરતા સહેજ પણ નાનો ખૂણો હશે તો પ્રકાશના કિરણો બહાર નીકળવાના એટલે અહીંયાથી આ જે મેં વર્તુળ દોર્યું છે એની ત્રિજ્યા માની લો કે આ છે આની ઊંચાઈ તો મને ઊંડાઈ તો h આપેલી જ છે બલ્બની ઊંડાઈ અથવા તો પાણીના સ્તરની ઊંડાઈ મને h આપે હવે ROC ખૂણો થશે તો RO ખૂણો પણ c થવાનો તો મિત્રો પૂર્ણ આંતરિક પરાવર્તનની શરત આપણે જાણીએ sin c is equal to 1/n જો n કોણ છે આ પ્રવાહીનો વક્રીકોણ તો આકૃતિ પરથી sin c શોધી નાખીએ તો sin એટલે સામે ભાગ્યા કર્ણ થશે તો સામે એટલે આ અને ભાગ્યા કર્ણ એટલે r થવાનો તો અંડર રૂટ h નો સ્ક્વેર પ્લસ r નો સ્ક્વેર is equal to 1/n થશે મિત્રો જોઈ લો જરા આકૃતિ તો r ભાગ્યા r સ્ક્વેર ભાગ્યા h સ્ક્વેર પ્લસ r સ્ક્વેર is equal to 1/n સ્ક્વેર બરાબર છે બંને બાજુ વર્ગ લઈ લો તો r સ્ક્વેર n સ્ક્વેર is equal to h સ્ક્વેર પ્લસ r સ્ક્વેર तो r स्क्वायर into n स्क्वायर minus r स्क्वायर is equal to h स्क्वायर तो r स्क्वायर कौंस में n स्क्वायर minus 1
ઇઝ ઇક્વલ ટુ h નો સ્ક્વેર. તો r સ્ક્વેર કેટલો થશે? r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ h સ્ક્વેર ભાગ્યા n સ્ક્વેર માઈનસ 1. તો r ઇઝ ઇક્વલ ટુ h ભાગ્યા અંડર રૂટ ઓફ n સ્ક્વેર માઈનસ 1. મિત્રો ભૂતકાળની અંદર હું આ સૂત્ર તારવી ચૂક્યો છું અને તમને યાદ રાખવાનું કીધું છે. આને બે વડે ગુણશો એટલે આ વર્તુળાકાર ભાગચંદ્ર દેખાય એનો વ્યાસ મળશે. હવે મને એ ભાઈ ક્ષેત્રફળ શોધવાનું છે કે કેટલા ક્ષેત્રફળમાંથી પ્રકાશના કિરણો બહાર નીકળશે. તો ક્ષેત્રફળ શોધવું તો વર્તુળનું ક્ષેત્રફળ a is equal to pi r square. r તો આ છે જ મારી પાસે, તો a is equal to pi r square એટલે h નો સ્ક્વેર ભાગ્યા n સ્ક્વેર માઈનસ 1. તો આની અંદર કિંમતો મૂકી દઈએ તો a is equal to 3.14 h નો સ્ક્વેર. જો હવે h આપી છે 80 સેન્ટીમીટર, h બરાબર 80 સેન્ટીમીટર, તો 80 ગુણ્યા 10 raised to minus 2. तो 80 गुणिया 10 raised to minus 2 आखा नो स्क्वायर. चलो मित्रों ओके है. અને જો ઇઝ ઇક્વલ ટુ આને 0.8 મીટર તરીકે 0.8 મીટર, તો અહીંયા મિત્રો સીધો 0.8 નો વર્ગ કરી નાખો તો 0.64 અને ભાગ n સ્ક્વેર. n સ્ક્વેર એટલે પાણીનો અવયવી ગુણાંક મને 1.33 આપેલો, 1.33 નો સ્ક્વેર માઈનસ 1. તો a ઇઝ ઇક્વલ ટુ, ચલો મિત્રો ગણતરી કરી નાખીએ ઝડપથી. તો 3.14 ગુણ્યા 0.64 ઇઝ ઇક્વલ ટુ 2.0096 અને અહીંયા 1.33 ગુણ્યા 1.33 આટલા આયા. એમાંથી એક બાદ કરવાનો એટલે 0.76 બે નો ભાગાકાર કરી નાખો 2.0096 અને ભાગ્યા 0.76 તો જવાબ આવે 2.61 મીટર સ્ક્વેર. 2.61 મીટર નો સ્ક્વેર. ચલો મિત્રો બિલકુલ સરળ. ભૂતકાળનો આવો પ્રશ્ન આવી ચૂકેલો છે, પણ આ તો સ્વાધ્યાયનો 9.5 નો છાપેલો છે મેં તમને કરાવ્યો. ચલો મિત્રો એક બાજુથી તમે આ ચેપ્ટરના થિયરી, દાખલા, ઉદાહરણ દાખલા, MCQs તમે વ્યવસ્થિત રીતે તૈયાર કરવા માંડો. શનિવારે આપણો ટેસ્ટ રાખેલો છે. ચલો મિત્રો ઓકે.